અસ્મિતા. વાર્તાઓમાં હચવાણી, દુઆઓમાં હચવાણી, ગીતોમાં હચવાણી, લોકગીતોમાં હચવાણી. મેઘાણીને કોઈ પૂછેલું કે ગીતમાં અને લોકગીતમાં શું ફેર? ગીતમાં અને લોકગીતમાં શું ફેર? એટલે મેઘાણીએ કીધું તું કે ઘરને આંગણે છોડો વાવીએ, એને ખાતર દઈ, પાણી દઈ, પાણી આપ્યા પછી છોડવાની માલિકો ફૂલ આવે એને ગીત કહેવાય. અને અડબાવ જંગલની માલિકો એની મેળે ફોરતું હોય, એને મેળે ફોરમ દેતું હોય, એને લોકગીત કહેવાય. લોકગીતનો કોઈ રચયિતા ન હોય, નામાતરણ ન હોય. લોકોના કંઠે ઉતરતો ઉતરતો બેનું દીકરીઓ જે કંઠોપકંઠ લઈ આવી લોકગીત. ઘટનાઓ બહુ મહાન હોય. એક જનેતા છેલ્લા શ્વાસ પાડોશી દીકરી આવીને કીધું, મારી તારો કેમ જીવ નથી જાતો? કે મારા બાળકમાં મારો જીવ વેડગો છે. 3 વર્ષનો દીકરો આટા મારતો હતો, આ બાળકમાં મારો જીવ વેડગો છે. હવે દીકરીએ કીધું, મુંદ્યામાં માં તારા જીવને ગતિ કરી, એને હું ભાઈ કરીને મારે ઘેરે લઈ જાય. કે દીકરી વાત સાચી, પણ તું કાલે સવારે હારે વહી જાય, ન્યા થોડો ભેરો લઈ જાય. ને ભેરો લઈ જાય તો કદાચ ન્યા થોડો હારી અમને ગમે. તો માં તારા જીવને ગતિ કેમ થાય? કે તારા જેવડો હોત અને લગ્ન કરી દીધા હોત ને, તેને ઘરનું માણા હોત ને, તો એને હાચવત અને હું હૈખે મરી હગત. અને તેથી 18 વર્ષની આ દેશની બાઈ દીકરી એમ કીધું તું કે માં તારા આત્માને ગતિ કર, આજથી હું આને પતિ તરીકે ધારણ કરું છું. જેથી 18 વર્ષનો થાય, 20 વર્ષનો થાય, 21 વર્ષનો થાય, તેથી હું આની લગ્ન કરી લે. અને એ કાંખમાં તેણી પાણી ભરવા જાય, કાંખમાં તેણી મૂલ કરવા જાય. અને એ વખતે નીકળી હોય અને કોઈ જુવાનડા આડા ફરી અને એ દીકરીને એમ કહેતા કે તો ગોરી રે તને ચિતલાની ચૂંદડી મગાવી દઉં. તેથી દીકરી જવાબ દેતી કે ચૂંદડી નો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં નટવર કાનો રે કાનો રમે છે મારી ચિત્તલની ચૂંદડી મગાવી લો બોલતો હતો ને તે મને વચ્ચે વાત મનમાં યાદ આવ્યું. આમાં છે ને બોલતા હોય ને માલિકોથી બીજું આવતું હોય. હા, એ તૈયારી કરતું હોય અને મજા આવે ને એટલે તૈયારી કરતું હોય. નકર અંદર ગોટે છીડ્યા હોય, માલિકો ગોટે છીડ્યા હોય. એક જૂનો દુઓ છે, ચિત્તલ નામ આવ્યું. આ બધા પાસે પાસે ગામ છે, બહુ જૂનો દુઓ છે. કે ચિત્તલમાં ન દેવી દીકરી, શેઢુભારમાં ન દેવો ઢાંઢો, અમરેલી ન વરાવો દીકરો ભલે રહી જાય વાંઠો. હવે જૂનો દુઓ છે, ચિત્તલમાં ન દેવી દીકરી. શું કરવા? ચિત્તલની સીમ છે ને બહુ સેટી છે.
સવારનું હીરામણ દેવા જાય ને તો બપોરાનું ટાણું થઈ જાય, બપોરાને લઈને જાય ને તો હાનનું ટાણું થઈ જાય. એટલે દીકરી એમાં ને એમાં એટલા પલાની સીમ છે. એટલે કીધું ચિતલમાં ન દેવી દીકરી, શેઢુબારમાં ન દેવો ઢાંઢો. એને પાસે આવ્યું કે શેઢુબારમાં ઢાંઢો ન બળદ ન દે. શું કરો શેઢુબારના કરા ભાઈ તળ છે ને એ બહુ ઊંડા છે. ઢાંઢો દીધો ગમે એવો દીધો હોય ને એને કો હાંકી હાંકીને પગ તરવાય. આ તો ઈદમાના જોવો છે, કો હાંકી હાંકીને પગ તરવાઈ જાય. એટલે કે શેઢુબારમાં ન દેવો ઢાંઢો, અમરેલી ન વરાવો દીકરો. શું કરો અમરેલી છે ને ગાયકવાડ સરકાર નીચે હતું, અને ગાયકવાડ નો નિયમ હતો કે દરેક દીકરી ભણેલી હોવી જોઈએ. ગોંડલ બાપુ નો નિયમ હતો ને. કોણ ને હું છે ને ઠીક પાટ વાળા છે. ગાયકવાડ સરકારમાં એટલે દીકરી ભણેલી હોય ને. આપણે કારાક સરખું વાળે માર્યા હતા. દીકરી ભણેલી હોય ને વરાજો અભણ હોય બહુ હાલે નહીં. એટલે કીધું અમરેલી વરાવો દીકરો ભલે રહી જાય. મારો કહેવાનો અર્થ છે કે કાંઈ પણ ગીત લોકગીત બન્યા હોય એની પાછળ કાંઈક ને કંઈક તથ્ય પડ્યું હોય. એમને નો રચાણું કાંઈક એની માલિકો પડ્યું. ખેડૂત દીકરી સેટે ખડ વાટે, હામી વાડની માલિકો ખાંચો ઢૂંગો. બરોબર દીકરીનું ધ્યાન પડ્યું. મોરલાએ હરપને પકડ્યો. આમ જેથી મોરલાએ હરપને પકડ્યો અને પેલો વરસાદ આકાશની માલિકો ગાજ્યો. સારંગે સારંગ ગ્રહ્યો કે સારંગ વીઠો થાય, કે દલકો સારંગ જોઉં દઉં તો મુખકો સારંગ જાય. સારંગ એટલે હરપ, સારંગ એટલે મેઘ, સારંગ એટલે મોર, સારંગ એટલે વરસાદ, સારંગ એટલે રાગ. સારંગ રાખે સારંગ એટલે રાગ. સારંગે સારંગ ગ્રહ્યો, મોરરાએ હરપ ને પકડ્યો તો સારંગ વીઠો થાય, વરસાદ ગાઈ દો. દલકો સારંગ જો દઉં, મોરલો કે જો હું દિલેથી સારંગ રાગ ગાઉં તો મુખકો સારંગ જાય તો હરપ વયો જાય. અને કા હરખ ખીજમાં બટકું ભરે તો મોરલાનું મૃત્યુ થાય. નો બોલે તો પેલો મેઘ વયો જાય. મેઘ પેલો ગાજે મોરલો બોલે ને હયું ફાટી જાય. આવી વિટંબડામાં છેલ્લે મોરલાથી રહેવાનું નહીં. અને ટેહો કરી અને સારંગ રાગથી મોરલાએ જયારે અવાજ દીધો, મોઢામાંથી હરફ છૂટી ગયો, મોરને બટકું ભર્યું, મોર ડોકી નાખી ગયો. આ દ્રશ્ય ખડ વાટતી વાટતી ગામડાની દીકરી જોતી હતી અને એના હૈયામાંથી શબ્દો નીકળી ગયા. જનાવર જીવતા ચાલ્યા રે મોર કા બોલ્યો. આ જનાવર જીવતા ચાલ્યા રે મોર કા બોલ્યો. મારે ટોડલ બેઠો રે મોર કા બોલ્યો. મારા હૈડારો હાર મારા દનડા લે રે ગાય. જનાવર જીવતા ચાલ્યા રે મોર કા દીકરીને ખબર હોય એ મારે હૈડે બેઠો રે મોર કા બોલ્યો. અંદર કથાઓ છુપાયેલી છે, લોકગીતોની માલિકો ઉપમાઓ છુપાયેલી છે. લોકગીતોની માલિકો હું તો ત્યાં સુધી કહું કે ભાગવત જેવા ગ્રંથો છુપાયેલા છે. અને ભાઈની એને થોડા ગીતોની આનંદ કરવો છે.
એના ગળાની માલિકોથી ખટક પડે છે, એની જે મજા છે થોડી લેવી છે, એનું આ બંધારણ બાંધે છે. અને જેવો જેવો પ્રદેશ હોય, જેવા જેવા ધંધા હોય, એ પ્રમાણેના ગીતો થાય. ટૂંકો પ્રદેશ હોય ને તો ગીત લબુકિયા લબુકિયા હોય. સમજ્યું? બાકી કચ્છના રણના પલા કાપવા હોય, પૂનમની રાતું લીધી હોય, અને રાજસ્થાનના રણના પલા કાપવા હોય, હાંઠિયાના ગાવ તેમાં થોડું થોડું લેતો જાય. ગ્રીસની વારાંગના સોક્રેટિસને જેને કીધું, મહાન ફિલોસોફર સોક્રેટિસ દરરોજ કેટલા માણાને સુધારસ? દરરોજ કેટલા માણાને સુધારસ? કે અમારે એવું ન હોય દરરોજ માણસ સુધરે, કોઈ અઠવાડિયે સુધરે, કોઈ વર્ષે સુધરે, કોઈ 5 વર્ષે સુધરે. અને તે વારાંગનાએ કીધું, તું 1 વર્ષમાં જેટલાને સુધારી દે ને એને હું 1 દિવસમાં પાડી દઉં. હું 1 વર્ષમાં જેટલાને સુધારીને એટલાનું 1 દીમાં પાડી દઉં. અને તેથી ગણિકા અને સોક્રેટિસે એટલું કીધું હતું, બહુ સાચી વાત છે, થઈ શકે. કે કેમ? કે મારું કામ છે પાણાને ટોચમાંથી લઈ જવાનું છે, તારું કામ છે ગબડાવવાનું છે, તારે ખાલી ધક્કો જ મારવો, પછી પાણો પાણાની રીતે પડે. બાઈને એમ થયું, કઈ રોકાય? રાજા વાંસરે વઢાવું, રૂડા બાઘના મઢુલી બનાવું, રંગ મોલમાં આસન રે ઢળાવું, કાતના પછી મોલુમાં બેઠા ભજન કરો. તોડું રે તોડું રાણી ચંદન મઢુલી. મારે મુખ્ય વાત જે કેવી છે, બાઈને એમ થયું કે રોકાશે નહીં, પણ જો ભેળી લઈ જાય તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી પછી પાછો હું ઉદયન નગરીમાં લઈ આવ્યું. આટલું પોતાના રૂપમાંથી અભિમાન. અને ઈ બાઈ ત્રીજું હથિયાર ફેંક્યું. હે રાજા, શું કહે છે? ભગવાન રંગાવું રાજા મારા લુગડા, ભગવાન રંગાવું રાજા મારા લુગડા, હાલું કાંઈ તમારી સંગાથ પાણીની રાજા સેવા રાઈ માન તેલી કઈને બોલાવ રે માઈ મત કેના રાજા લુગડા નાલું તારી સંગા ધૂણી પાણીની રાજા સેવા કરું, રાઈ મને કેલી કઈને બોલાઈને ભરતે ખાર 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 દાંત કાઢ્યા. જીવતો છું એટલે, કોઠામાં હા હશે એટલે, પ્રાણ છે એટલે. રાજા શું કહેવા માંગો? કઈ ખબર પડતી નથી. શું કહેવા માંગો? કઈ ખબર પડતી નથી. ભૂલાઈ ગયું? યાદ નથી કાંઈ? કે રાજા કઈ યાદ નથી આવતું? લે તને યાદ અપાવું, તને યાદ અપાવું. અને યાદ અપાવી ભાઈ. વાસના ઓ જીરે પૂરવ જન્મની છે એ રાજા. એ પક્ષીઓની કહેવાય. પંખી એમને થોડી ખબર પડે ભેરું હલાય ન હલાય. પક્ષીઓની કહેવાય એમ. હા સાંભળી લે. સુયો
પશુઓ નહીં કહેવાય, મૂઢીઓ નહીં કહેવાય. પશુને ખબર પડે, ઢોરનીઓની વાત લઈને બેઠો. હવે એક મિનિટ. ઢોર પશુ એની વાત. અને તઈ ઘર ભરત ખડખડ ખડખડ દાંત કાઢીને કીધા, રાણી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી જ્ઞાતિની વાત કરું, સાંભળી લે. ત્રીજા યુગમાં રાણી તો હતી બ્રાહ્મણી ને, અમેરે તપેસર રાજા રામના શિવને કારણીએ ફૂલ વીણ વાગ્યા તા ત્યારે દસિયેલ કાળુડો નાગરાણી. અને હીરે પાપીડે મારા પ્રાણ હીરા, તીદી કેમ નું હાયલા મોર્યું સાથ રાણી પીંગલા. વૈરાગ્ય શતક, નીતિ શતક અને શૃંગાર શતક, 3 શતક જેને લખ્યા છે. એમાં નીતિ શતકના 12મા શ્લોકની અંદર મહારાજા ભરતુહરી પોતે લખે છે કે હું પિંગલાને પ્રેમ કરું છું, પિંગલા અશોપાળને પ્રેમ કરે છે, અશોપાળ ગણિકાને પ્રેમ કરે છે, અને ગણિકા પાછી મને પ્રેમ કરે છે. ધિકાર. વાંચી લીજો નીતિ શતક. વિચાર થાય, હું ખામી હતી ભરથરીમાં. 92 લાખ માળવાનો ધણી કે ઘોડા હાંચવા વાળાને પિંગલા ચાહતી હતી. હું હતી પિંગલામાં ખામી. એ જમાનાની વિશ્વ સુંદરી, હું ખામી હતી પિંગલામાં કે અશોપાળ ગણિકાને ચાહતો હતો. હું ખામી હતી જેને પિંગલા ચાહતી હતી એવા અશોપાળમાં કે બાઈ પાછી ભરથરીને ચાહતી. અકલ લીલા છે, નહીં ખબર પડે આમાં. આ વાત હું લંબાવાય નથી માગતો, પણ તઈ ભરથરીએ કીધું તેદી ભેરું હાલવું હતું. અટાણે હા હશે એટલે ભગવા રંગાવું, રાજા લુગડાને હાલવું તમારી સંગાત ને. કોઠામાં હા હશે એટલે જીવતો સમ એટલે. અને ચોથું હથિયાર પિંગલાએ ફેંક્યું. એને કહ્યું કે આને ધન રોકી શકું, મારું રૂપનો રોકી શકું, મને સાથે ન લઈ ગયો. છેલ્લું હથિયાર ક્ષત્રિયનો દીકરો છે, રાજપૂત છે, અને આને ક્રોધ ઉત્પન્ન કરાવું તો ખપર નાખી દે. હું એ નથી એમ કરીને ખપર નાખી દે તો પાછો વાળી લઉં. એ ચોથું હથિયાર એને ફેંક્યું, અને એ ચોથું હથિયાર ક્રોધ ઉત્પન્ન કરાવવાનું ફેંક્યું. કારણ ક્રોધ ઉત્પન્ન થાય. અને બાઈ એવા શબ્દો કીધા કે રાજાને ક્રોધ ઉત્પન્ન થાય. શબ્દોમાં શું હતું? રૂપ ન લલચાવી હીગો, મેલ ન લલચાવી હીગો, અને ક્રોધ ન લલચાવી હીગો. અન્ય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર 6 દુશ્મનને મારી નાખ્યા છે. હવે આમાં કોઈ ફેર પડે એમ નથી. એટલે બાઈ બોલી કે હવે ઊભો રે, ભિક્ષા દઉં છું. શું ભિક્ષામાં આપ્યું? હાથમાંથી કંકણ ઉતાર્યા, માથેથી ચાંદલો ઉતાર્યો. પોતાના સૌભાગ્યના જે ચિહ્નો હતા એ જોગી ભરથરીના ખપરની માલિકો રાજા ભરથરીનું દાન દઈને કીધું જ્યાં ભેખને નભાવજે. ભરથરી જેવો બાવો અને પિંગલા જેવી ભિક્ષા દેનારી ન ભૂતો ન ભવિષ્ય. મારે જે વાત કરવી છે, અને એ ભરથરી પરિભ્રમણ કરે, શમશાનમાં રહીએ, ગામમાં ન જાય. કોઈ બાળવા આવ્યા હોય એની માથે જે લાડુઓ મૂકે ને એ બાળીને વૈયા જાય. પછી એ જે લાડુઓ હોય એને બળી ગયેલો જે ભઠ્ઠો હોય એમાં શેકે અને ખાય. પાર્વતીએ ભોળાનાથને કીધું, હે કૈલાસપતિ, એ ભા ભોળાનાથ, કૈલાસપતિ, આને પ્રસન્ન થાવ, આને પ્રસન્ન થાવ. અને તપ આસમાને ગયું. તે ભોળાનાથે કીધું હજી સમય નથી આવ્યો, મને સમજાતું નથી કે હાલો ભેળા. અહીં બરોબર બાટી બનાવીને ખાવાની તૈયારી, નવા દેવો ભિક્ષાન દેહી. હામું જોયા વિનાની આમને બાટી આપી દીધી. એટલે બ્રાહ્મણના વેશમાં, સાધુના વેશમાં, ફકીરના વેશમાં રહેલા ભગવાન ભોળાનાથે કીધું 8 દિનના ઉપવાસ થયા. એ રાજાશ્રી ભિક્ષા દેતા મનમાં દુઃખ નથી થતું ને, જીવ કોચવાતો નથી ને? અને ત્યારે ભરતશ્રીએ કીધું 92 લાખ માળવો છોડતા વાર ન લાગે, એને બડકું રોટલો છોડતા શું વાર લાગે? 92 લાખ માળવો છોડતા વાર ન લાગી, એને બટકું રોટલો છોડતા શું વાર લાગે? અને તઈ ભોળાનાથે કીધું તું, દેવી મેં કીધું ને કે પ્રસન્ન થવાનો સમય નથી આવ્યો.
કેમ કે આના મગજમાંથી હજી નથી ગયું કે મેં 92 લાખ માળવો છોડ્યો છે. આ છોડ્યો એ નીકળી જાય ને તેથી પ્રસન્ન થાય. હા, રહીમ ખાન ખાના હિન્દુસ્તાનનો નવડદાતા જ્યારે દાન દે ને ત્યારે હેઠું જોઈને દાન દે. જેમ દાન દે હેઠું જોઈ જાય ત્યારે કોઈ કીધેલું નવાબ એસી કહા શીખે એસી ને દેની દેન કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા ને. ભલા માણા હામું જોઈને દાન દે ને ઊંચું જોઈને હેઠું હું કરવા જોઈ જા. અને તેથી રહીમ ખાન ખાનાએ કીધું તું દેને વાલા ઓર હે ભેજત હે દિન રેન પણ લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ઢરત નેન. દેવા વાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે, એટલે મારું શરમનું માર્યું માથું નમી જાય. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી અને વૃંદાવનની માલિકો ભાઈ એક મિનિટ બાપા ધ્યાન રાખજો. વૃંદાવનની માલિકો ભિક્ષા રટણ કરીને ખાતા હતા કૃષ્ણ ભક્તિની માલિકો. તેથી વાહ ભિખારીઓ એલા હતા ને કહેતા કે રહીમ કંઈક દેતો દા, એ રહીમ કંઈક દેતો દા કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય યારો યારી છોડ દો અબ વો રહીમન નાય. હવે માધુ કરી કરીને ખાઉં છું તોય ભિખારી એમ કહેતા હતા ખોરું ઘી દિવેલમાંથી ન જાય, કંઈક દેતો જા તો દેને વાલા ઓર હે ભેજત હે દિન રેન. અહીંયા જેટલા હવે દીધું છે ને એટલે અમને વિનંતી કરું છું કાલ ભૂલી જાય મેં દીધું, જેને દીધું ને એને દેવરાયું. જેને દીધું એને દેવરાયું. વચમાં પોતાને કાઢી નાખજો. હા, નકર એક કેરું દેવાય માંદાને 4 જણા ફોટા પડવે. આપણને થાય કે કેરું